નમસ્કાર. આજના આ ખૂબ જ રસપ્રદ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. સીધા જ મુદ્દા પર આવીએ તો આજે આપણે આપણા વાતાવરણના એક એવા વાયુ વિશે વાત કરવાના છીએ જેનું અસ્તિત્વ આપણા અસ્તિત્વ માટે અત્યંત મહત્વનું છે. આપણે વાત કરીશું ઓઝોન વિશે. મોટાભાગે જ્યારે પણ આપણે ઓઝોન શબ્દ સાંભળીએ ત્યારે સીધો જ આકાશમાં રહેલા એક કવચનો વિચાર આવે, ખરું ને? પરંતુ સાચું કહું તો આ વાયુની પ્રકૃતિ ખરેખર ખૂબ જ દ્વિધાભરી છે. તેની આ બેવડી ભૂમિકા એટલી રોમાંચક છે કે તે વાતાવરણમાં ક્યાં આવેલો છે તેના આધારે જ તેનું આખું પાત્ર સંપૂર્ણપણે બદલાઈ જાય છે. હવે સ્વાભાવિક રીતે એક પ્રશ્ન થાય કે શું ઓઝોન વાયુ આપણા શ્વાસ માટે એક ઝેરી ખતરો છે કે પછી તે એક જીવનરક્ષક કવચ છે જે પૃથ્વી પર જીવસૃષ્ટિને ટકાવી રાખે છે? કોઈ એક ધારણા બાંધતા પહેલાં જાણી લો કે આનો જવાબ ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક છે. જવાબ છે આ બંને. જી હા, આ એક જ વાયુ આપણો હીરો પણ છે અને વિલન પણ છે. આ સંપૂર્ણપણે તે બાબત પર નિર્ભર કરે છે કે વાતાવરણમાં આ ભાઈ સાહેબ કયા સ્થાને બિરાજમાન છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજના વિશ્લેષણમાં આપણે કયા મુદ્દાઓ આવરી લેવાના છીએ. આપણે શરૂઆત કરીશું ઓઝોનના બે ચહેરાથી, પછી જોઈશું ખરાબ ઓઝોન એટલે કે ક્ષોભાવરણ વિશે. ત્યારબાદ સારા ઓઝોન એટલે કે સમતાપાવરણની વાત કરીશું. આગળ આપણે ઓઝોન નિર્માણ ચક્ર સમજીશું. આ અદૃશ્ય કવચનું માપન કેવી રીતે થાય છે તે જોઈશું અને છેલ્લે વિષુવવૃત્તથી ધ્રુવો સુધીની ભૌગોલિક સ્થિતિ તપાસીશું. વિભાગ 1. ઓઝોનના બે ચહેરા, હીરો કે વિલન? આખી વાતને બરાબર સમજવા માટે સૌથી પહેલાં તો આપણે આ અણુનું મૂળભૂત રસાયણશાસ્ત્ર અને વાતાવરણમાં તેનું સ્થાન સમજવું જ પડે. ઓઝોન, જેને વિજ્ઞાનની ભાષામાં આપણે O3 કહીએ છીએ, તે એક એવો અણુ છે જે ઓક્સિજનના 3 પરમાણુઓ એકબીજા સાથે જોડાવાથી બને છે. પરંતુ અહીં નોંધવા જેવી ખાસ વાત એ છે કે આ ત્રણેય પરમાણુઓ કોઈ સીધી રેખામાં એટલે કે લિનિયર સ્વરૂપે નથી હોતા, પરંતુ તે નોન લિનિયર સ્વરૂપે એક અલગ જ ખૂણે જોડાયેલા હોય છે. આ જ તો તેનું સૌથી વિશિષ્ટ રાસાયણિક બંધારણ છે. હવે આ એક જ O3 અણુ કેવી રીતે બે અલગ અલગ ભૂમિકાઓ ભજવે છે તે બહુ જ રસપ્રદ છે. જુઓ, જો આ ઓઝોન જમીનથી 0થી 12 કિલોમીટરની ઊંચાઈમાં હોય, જેને આપણે ક્ષોભાવરણ કહીએ છીએ, અને જ્યાં આપણે શ્વાસ લઈએ છીએ, તો તે સંપૂર્ણપણે માનવસર્જિત અને અત્યંત હાનિકારક છે. આને આપણે ખરાબ ઓઝોન કહીશું. પણ જરા વિચારો, જો આ જ અણુ 12થી 50 કિલોમીટરની ઊંચાઈએ સમતાપાવરણમાં પહોંચી જાય તો ત્યાં તે એકદમ કુદરતી છે અને એક મજબૂત ઢાલ તરીકે આપણું રક્ષણ કરે છે. આ છે આપણો સારો ઓઝોન. વિભાગ 2. ખરાબ ઓઝોન અને ક્ષોભ આવરણ એટલે કે જમીન સ્તરનો ખતરો. ચાલો હવે આપણું ધ્યાન ફક્ત જમીન સ્તરના 0થી 12 કિલોમીટરના વાતાવરણ પર કેન્દ્રિત કરીએ. અહીં ક્ષોભાવરણમાં ઓઝોન ક્યાંય સીધો ઉત્પન્ન થતો જ નથી. આ તો એક આડપેદાશ છે, એક રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ. થાય છે એવું કે વાહનોમાંથી નીકળતા નાઇટ્રોજન ઓક્સાઇડ્સ, જેને ટૂંકમાં NOx કહીએ છીએ, અને પરફ્યુમ, પેઇન્ટ કે પેટ્રોલમાંથી હવામાં ભળતા વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ એટલે કે VOCs ભેગા થાય છે. જ્યારે આ રસાયણોના મિશ્રણ પર સૂર્યનો તેજ પ્રકાશ પડે છે ત્યારે તેના એક ફોટોકેમિકલ પ્રક્રિયા થાય છે અને બસ આ જ પ્રક્રિયામાંથી ઓઝોન જન્મે છે, જે હવામાં રહેલા ધુમાડા અને ભેજ સાથે ભળીને એક અત્યંત ઝેરી સ્મોગ બનાવે છે. અને આ જમીન સ્તરનો ઓઝોન કેટલો ખતરનાક છે તે જાણવું બહુ જ જરૂરી છે. આ કોઈ સામાન્ય ધુમ્મસ નથી. જ્યારે આ સ્મોગવાળી હવા આપણે શ્વાસમાં લઈએ છીએ ત્યારે તે સીધો જ આપણા ફેફસા પર હુમલો કરે છે અને ગંભીર શ્વસન રોગો સર્જે છે. સાથે જ આંખોમાં તીવ્ર બળતરા પણ કરે છે. વાત માત્ર સ્વાસ્થ્યની નથી. આ ઓઝોન એક જબરદસ્ત શક્તિશાળી ગ્રીનહાઉસ ગેસ પણ છે. તે પૃથ્વીની ગરમીને પકડી રાખીને ગ્લોબલ વોર્મિંગને વેગ આપે છે. અને ખેતી માટે પણ તે કોઈ શ્રાપથી કમ નથી, કારણ કે તે વૃક્ષોની કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરવાની કુદરતી ક્ષમતાને સીધું અને મોટું નુકસાન પહોંચાડે છે. વિભાગ 3. સારો ઓઝોન અને સમતાપાવરણ, પૃથ્વીની છત્રી. ચાલો હવે જમીનથી થોડા ઉપર સમતાપ આવરણ તરફ જઈએ, ખાસ કરીને 15થી 30 કિલોમીટરની ઊંચાઈ પર. અહીં પણ આપણને એ જ ઓઝોન જોવા મળશે, પણ ફરક એ છે કે આ આપણો સારો ઓઝોન છે. આ પળ આખી પૃથ્વી માટે એક વિશાળ છત્રીની જેમ કામ કરે છે. આમ તો આખું સમતાપ આવરણ 12 કિલોમીટરથી લઈને છેક 50 કિલોમીટર સુધી વિસ્તરેલું છે, પરંતુ તેમાં ઓઝોન વાયુ કંઈ એકસરખો નથી ફેલાયેલો.
આ રક્ષણાત્મક કવચ સૌથી જાડું ક્યાં છે ખબર છે? બરાબર 20થી 25 કિલોમીટરની ઊંચાઈની વચ્ચે. આ જ એ ચોક્કસ ભાગ છે જે ખરા અર્થમાં પૃથ્વીનું અને આપણું રક્ષણ કરી રહ્યો છે. પણ સવાલ એ છે કે આ ઓઝોન કવચ ખરેખર આપણને કોનાથી બચાવે છે? તો સમજો, સૂર્યમાંથી મુખ્યત્વે 3 પ્રકારના અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી કિરણો પૃથ્વી તરફ આવે છે. પહેલા છે UVA, જેની તરંગ લંબાઈ વધુ હોય છે અને તે સીધા જ પૃથ્વી સુધી પહોંચે છે. બીજા છે UVB, જે આંશિક રીતે જ નીચે પહોંચે છે, પણ તે ત્વચાના કેન્સર જેવા રોગો માટે જવાબદાર છે. પરંતુ સૌથી ખતરનાક, સૌથી ઘાતક અને સૌથી વધુ ઊર્જાવાળા કિરણો છે UVC. જો આ કિરણો સીધા પૃથ્વી પર આવે તો જીવસૃષ્ટિનો નાશ થઈ જાય. પરંતુ રાહતની વાત એ છે કે આપણું આ ઓઝોન લેયર 100% UVC કિરણોને સંપૂર્ણપણે શોષી લે છે. બિલકુલ 100%. વિભાગ 4, ઓઝોન નિર્માણ ચક્ર એટલે કે ચેપમેન ચક્ર. હવે અહીં કુદરતનો એક જબરદસ્ત મોટો વિરોધાભાસ જોવા મળે છે. ધ્યાનથી સાંભળજો. જે પારજાંબલી કિરણોથી આ ઓઝોન લેયર આપણું રક્ષણ કરે છે, વાસ્તવમાં એ જ કિરણો ઓઝોન લેયર બનાવવા માટેનું મુખ્ય એન્જિન છે. છે ને કમાલની વાત? 1840માં જર્મન રસાયણશાસ્ત્રી ક્રિશ્ચિયન ફેડરિક સોનબીને સૌથી પહેલા આ ખ્યાલની કલ્પના કરી હતી. પણ પછીથી બ્રિટિશ વૈજ્ઞાનિક સિડની ચેપમેને આ આખી પ્રક્રિયાને એક અનંત લૂપ તરીકે સમજાવી. તેમણે સાબિત કરી દીધું કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ જ ઓઝોનનો જન્મદાતા છે અને તે જ તેનું વિનાશક પણ છે. ચાલો, આ ચેપમેન ચક્રને જરા સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. વાતાવરણમાં નોર્મલ ઓક્સિજનના અણુઓ એટલે કે O2 હોય છે. જ્યારે એના પર સૂર્યનું શક્તિશાળી UVC કિરણ પડે છે, ત્યારે તે O2ને જોડથી તોડીને 2 અલગ અલગ મુક્ત ઓક્સિજન પરમાણુ બનાવી દે છે. હવે આ જે એકલો પડેલો ઓક્સિજન પરમાણુ છે તે તરત જ જઈને કોઈ બીજા O2 સાથે જોડાઈ જાય છે અને આમ બને છે આપણો O3 એટલે કે ઓઝોન. પણ કહાની અહીં પૂરી નથી થતી. ફરીથી UV કિરણો આ નવા બનેલા ઓઝોન પર પડે છે અને તેને પાછો તોડી નાખે છે. આ તૂટવું અને બનવું, બનવું અને તૂટવું, આ પ્રક્રિયા સતત એક અનંત ચેઇન રિએક્શનની જેમ ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી માણસ આમાં દખલ ન કરે ત્યાં સુધી આ એકદમ પરફેક્ટ કુદરતી સંતુલન છે. વિભાગ 5, અદૃશ્ય કવચનું માપન, ડોપ્સન યુનિટ્સ. હવે તમને એ વિચાર આવતો હશે કે વાતાવરણમાં આટલી ઊંચાઈ પર અલગ અલગ તાપમાન અને દબાણ વચ્ચે ફેલાયેલા આ અદૃશ્ય વાયુને વૈજ્ઞાનિકો માપે છે કેવી રીતે? તો જવાબ છે ડોબ્સન યુનિટ. આ નામ બ્રિટિશ પ્રોફેસર GMB ડોબ્સનના માનમાં રખાયું છે, જેમણે ઓઝોન માપવા માટેનું પહેલું સ્પેક્ટ્રોમીટર બનાવ્યું હતું. એક ડોબ્સન યુનિટને જો સમજવું હોય તો એમ કહી શકાય કે જો આપણે વાતાવરણના બધા જ શુદ્ધ ઓઝોન વાયુને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને સામાન્ય દબાણે એકદમ સંકુચિત કરી દઈએ તો તે ફક્ત 0.01 મિલીમીટર જેટલું જાડું સ્તર બનાવે. આ જ છે ડોબ્સન યુનિટ. સામાન્ય અને તંદુરસ્ત સ્થિતિમાં કુદરતે પૃથ્વીને લગભગ 300 ડોબ્સન યુનિટ્સ જેટલું ઓઝોન સ્તર આપેલું છે. હવે 300નો આંકડો સાંભળવામાં કદાચ બહુ મોટો લાગે, પણ જરા પ્રેક્ટિકલી વિચારો. જો આપણે આ 300 ડોપ્સન યુનિટ્સને ભૌતિક જાડાઈમાં ફેરવીએ ને તો આખા વાતાવરણમાં ફેલાયેલું આ ઓઝોન ફક્ત 3 મિલીમીટર જેટલો જાડો થાય. હા, ફક્ત 3 મિલીમીટર, લગભગ તમારા ક્રેડિટ કાર્ડ જેટલો જ જાડો. અને છતાં આટલું જ પડ આખી પૃથ્વીને બચાવવા માટે પૂરતું છે. છે ને ગજબની વાત? અને એટલે જ અહીં સૌથી નિર્ણાયક મુદ્દો એ છે કે આ 300 ડોબ્સન યુનિટ્સના આંકડામાંથી જ્યારે પણ સ્તર ઘટવા લાગે ત્યારે ભયની ઘંટડી વાગવા માંડે છે. જ્યારે પણ આ માપ ઘટીને 220 ડોબ્સન યુનિટ્સથી નીચે જાય છે ત્યારે વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે અને સત્તાવાર રીતે તેને ઓઝોનમાં ગાબડું એટલે કે આપણે જેને ઓઝોન હોલ કહીએ છીએ તે જાહેર કરે છે. વિભાગ 6, વિષુવવૃત્તથી ધ્રુવો સુધી. ભૌગોલિક અસંતુલન. છેલ્લે એક બહુ જ અગત્યની બાબત સમજી લઈએ. આખી પૃથ્વી પર ઓઝોનનું આ રક્ષણાત્મક પડ કંઈ એકસરખું પથરાયેલું નથી. તેમાં એક મોટું ભૌગોલિક અસંતુલન છે. આપણે આગળ જ વાત કરી કે ઓઝોન બનવા માટે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની જ જરૂર પડે છે, ખરું ને? તો બસ આ જ લોજિક લગાવો. પૃથ્વીના વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો એકદમ સીધા અને તેજ પડે છે એટલે ત્યાં પુષ્કળ ઓઝોન બને છે અને સ્તર સૌથી જાડું રહે છે.
પરંતુ ઉત્તર અને દક્ષિણ ધ્રુવોનું શું? ત્યાં તો સૂર્યના કિરણો એકદમ ત્રાસા અને નબળા હોય છે. પરિણામે ધ્રુવો પર કુદરતી રીતે જ ઓઝોન ઘણો ઓછો બને છે અને તેનું કવચ પહેલેથી જ પાતળું હોય છે. તો હવે આ બધું સમજ્યા પછી એક બહુ જ ગંભીર વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. જો માનવીય પ્રદૂષણ અને આપણા વાપરેલા રસાયણો ઓઝોન બનાવવાના આ કુદરતી ચેપમેન ચક્રમાં ખલેલ પહોંચાડે છે, તો વિષુવવૃત્ત પર તો કદાચ તે પડ જાડું હોવાથી થોડો સમય ટકી જશે, પરંતુ ધ્રુવો પર, જ્યાં કવચ કુદરતી રીતે જ ખૂબ પાતળું અને અત્યંત નાજુક છે, ત્યાં શું થશે? તે કેટલી ઝડપથી તૂટી જશે? આ પ્રશ્ન ખરેખર આપણને આપણી આખી વૈશ્વિક ઇકોસિસ્ટમની નબળાઈનો ચોક્કસ ખ્યાલ આપે છે અને ભવિષ્યમાં ખરેખર ક્યાં અને કેવી રીતે ઓઝોન ગાબડા પડ્યા છે તે જાણવાની આપણી ઉત્સુકતા વધારે છે. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હંમેશા સચેત રહો અને સતત નવું શીખતા રહો.